उत्तर प्रदेशના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ। ઉપરવાસમાં ભારે વરસાદથી પ્રયાગરાજમાં ગંગા નદી અને યમુના નદીની જળ સપાટી વધી। નદી હિલોડે ચડતા નાવિકોએ પોતાની નાવ કિનારા પર લગાવવાની સૂચના આપવામાં આવી। લેન્ડ ફોર જોબ કેસમાં લાલુ યાદવને ઝટકો। સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટમાં આદેશમાં દખલ દેવાનો કર્યો ઇનકાર। સુપ્રીમ કોર્ટે લાલુ યાદવની અરજી ફગાવી। જમીનના બદલામાં નોકરી આપવાનું હતું આ કૌભાંડ। સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટને ઝડપી આદેશ આપવાની સૂચના આપી છે। ભારતે પરમાણુ શસ્ત્રો વહન કરવામાં સક્ષમ ટૂંકા અંતરની બેલિસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે। પૃથ્વી 2 અને અગ્નિ 1 બેલિસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે। મિસાઇલનું પરીક્ષણ ઓડિશાના ચાંદીપુર ખાતેના ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જથી કરવામાં આવ્યું છે। પીએમ નરેન્દ્ર મોદીનો બિહાર અને પશ્ચિમ બંગાળના પ્રવાસ સામે આવ્યા। વિવિધ વિકાસ કાર્યોના ઉદ્ઘાટન અને શિલાન્યાસ પીએમ મોદી આજે કર્યા। બિહારમાં આજે પીએમ મોદી જાહેર સભાને પણ સંબોધન કર્યું। મોતીહારીના ગાંધી મેદાનમાં જાહેર સભાને પીએમ મોદીએ સંબોધી। બિહારને 7,000 કરોડથી વધુના વિકાસ કાર્યોની આજે પીએમએ ભેટ આપી। નાટો અને અમેરિકાની ટેરિફ ધમકી પર ભારતે આપ્યો છે જવાબ। આ મુદ્દા પર બેવડા ધોરણો અપનાવવા જોઈએ નહીં। વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિમાં આપણી ઉર્જા સુરક્ષા સર્વોપરી છે અને ભારત બજારની પરિસ્થિતિ અનુસાર પગલાં લેશે। માર્ક રૂટે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા બાદ ભારત, ચીન અને બ્રાઝિલ પર ગૌણ પ્રતિબંધો લાદવાની ધમકી આપી છે। આ ઉપરાંત ટ્રમ્પે પણ રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદી કરતા દેશો સામે 100% ટેરિફની ધમકી આપી છે। ભારે વરસાદના કારણે પ્રભાવિત થયેલી અમરનાથ યાત્રા ફરી શરૂ થઈ છે। આજે શ્રદ્ધાળુઓના જથ્થાને પ્રસ્થાન કરાવ્યું છે। બલટાલના રેલ પથરીમાં ભારે વરસાદના કારણે ભૂસ્ખલન થતાં શ્રદ્ધાળુઓને આગળ વધવાથી રોકવામાં આવ્યા હતા। ભૂસ્ખલનમાં એક શ્રદ્ધાળુનું મોત અને 8 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા। બ્રિટિશ સંસદમાં ઇતિહાસમાં પ્રથમવાર હનુમાન ચાલીસા કરવામાં આવી। બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી દ્વારા હનુમાન ચાલીસા કરાવવામાં આવી। સાંસદોના એક જૂથ દ્વારા આયોજિત કાર્યક્રમમાં હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા। સાંસદો દ્વારા ધીરેન્દ્ર શાસ્ત્રીને સન્માન પણ આપવામાં આવ્યું।